તું આટલું બધું પોપકોર્ન તું એકલી ખાવ રી. હવે જો કોઈને એક દઉં તો. ગાઈસ જો કેવી રીતે સૂઈ ગયા છે. બેઠા બેઠા જય માતાજી કે જય માતાજી. સમાધિમાં જતા રહ્યા શું? આવું કોણ બેન બેન હોય જાય દીદી? ભગવાન નામ લો. ખોટાળા એક નંબરના જૂઠા જૂઠા. સુઈ ગઈ છે બેટા બેટા. કોઈ બેટા બેટા સુઈ જાય યાર. કે જબ્બર તમે ભગવાન નામ લો. હા આવું તો કોણ લે? શું કરો ને? શું કરવા માટે આવ્યા છે? શું કરવા માટે આવ્યા છે? શું બનાવો? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. યશવી પટેલ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો યસ, અત્યારે તમે જોયું તો બધા હવે આજે ફ્રાઈડે છે, આજે 13 તારીખ છે આ. એન્ડ અમે લોકો આજે પુષ્પા 2 મૂવી જોઈને આવ્યા છે, ચૂકેગા નહીં વાળી. બહુ જ મજા આવી મૂવીમાં અને બહુ જ અમે લોકો એન્જોય કર્યા. અને બસ હવે અત્યારે આવી ગયા છે ઘરે અને જોઈએ હવે શું કરીએ. ચલો મળીએ પછી. ગાઈસ દીદી બનાવી રહ્યા છે બટ કાંદે પૌવા. જો કાંદા કટ થયા, તેલ મૂકી દીધું છે અને સાથે ચાય. બધી કાંદા તો સવારે, કાંદા પૌવા તો સવારે બને. એવું કઈ નથી, બધાના ઘરમાં રાતે બનતા જ હોય. એવું ના હોય, આપણા ઘરમાં રાત્રે બી બને ને દિવસમાં બી બને. હું બેસી ગઈ છું કેન ઉપર. પુષ્પા મૂવી કેવી લાગી રિવ્યૂ આપી દો. સરસ એટલે કેવી સરસ? ફ્રીજ ના બતાવાય. પુષ્પા સ્વેગ ઉતરેલ હતી હજી. એવી સરસ લાગે પુષ્પા મૂવી કેવી બહુ મજા આવી ને. હા, એ લોકો એક ડાયલોગ સંભળાવી દો સરસ. બ્લોગ કરતો છું. રબારબ 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 તો કેવું કરે? एक एक को छोड़ू कर रही रबारब रबारब પુષ્પા મેં ઝુકેગા નહીં સાલા. એ રબારબ ફાઇટિંગ કરવા જતો. ગાઈસ પુષ્પા મૂવી બહુ જ ફાઇન છે અને મજા બી આવી. અને હું હવે ક્લિપ મૂકીશ જે મારી હિતાક્ષીની છે, તમે જોજો, મજા આવશે. બને છે અને એકચ્યુઅલી બહુ ભૂખ નથી એટલે કાંદા પૌવા અને ચાય ખાવશું અત્યારે. બિકોઝ અમે બર્ગર, ફ્રાઈઝ, મંચુરિયન, નૂડલ્સ, બીજું શું ભેલ, કોફી, કોક બધું ઘણું બધું મિક્સ બકેટ ખાઈ ગયા. ચીઝ, સોલ્ટેડ, કેટલા બધા બકેટ ખાઈ ગયા છે. સો ગાઈસ યસ, ચલો હવે મળીએ જમવા ટાઈમ. સો ગાઈસ ઘરે આવ્યા પછી અમારી પુષ્પા 2 મૂવી જોયા પછી અમારું સ્વેગ ઉતરતું જ નતું, તો ઘરે આવીને અમે એનું કેરેક્ટર બી પ્લે કરી દીધું. ગાઈસ ચાય ને પૌવા રેડી છે, ખાઈએ. અને આ અમારી શિમલા બેન, આમ જો તો જો ને શિમલા બેન. તને કેમ બી કોઈ વસ્તુ નહીં કરતો રે, તું તો બધું ભૂલી જા. છોડ હોય એ બધું ભૂલતી આવે. ફિલ્મી જોતું હોય ને વધારે કાલે એને આમ ચાકોથી આમ શું કહેવાય, આમ એક દિલનું કતલ કરી દીધું અંદર શું. અરે ભાઈ હું ખાલી કેટલું ભૂલી ગઈ કે હું જસ્ટ એટલું ભૂલી કે આપણે રાતના કઈ રીતે બ્લેન્કેટ ઓઢતા, એમાં આટલું બધું ક્યાં બોલવાનું. એટલું જ બોલાય ને. તો તું આપણી બચપનની વાત યાર ભૂલી જાતો એટલે 2 વર્ષ એવું કહે છે કે
આ કઈ બોલે, હું તો ઓળખતી નથી. આપણે શું કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરે, કઈ નહીં. હું ત્યાં બેઠી બેઠી બધું જ યાદ કરું, આ લોકોને આ શું કરતા હશે બધાને. તારું દિલ છે. હા છે ને, અહીંયા બધા આજે જોયું મમ્મી, તમને ખબર આજે ચારે વિચારીને બોલજો, આ બ્લોગમાં જશે. અને તમે કોણ? આ જો આજ ફોટો પાડવામાં તો પાદ કી થાપડ કેવા. બતાવ. આજે તમારું સંગીત હતું. હા આજે દીદી 13 તારીખ ગાઈઝ, આજે 13 તારીખ છે અને આજે સંગીતની નાઇટ છે. તો આજથી વર્ષ પહેલાં જ કહેવાય ને, વર્ષથી પહેલાં અમે લોકો સંગીતમાં હતા, આ છોકરીને સંગીતમાં, અને આજે બી એ અહીંયા જ છે. ફરી તમારું સંગીત નથી કરવાનું અને આ તમારી જગ્યા ઉપર જતા રહો. જતા રહો. એટલે કાલે આમ બી જીજુ આવવાના, એટલે કાલે આપણે એની વિદાય કરી નાખશું. કાલે મેરેજ છે 14 તારીખ. એ કાલે એનિવર્સરી છે ને તમારી, ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી. વાવ, કેવી રીતે એક્સાઇટેડ છો? 0 વાય? એમ જ. હવે એમાં શું એનિવર્સરી આવતી હોય જતી હોય. વાવ, મમ્મી આ બધું તો બોલવાનું હોય ખાલી. બધી લેટ આવે તો બી અમે તો મનાવીએ રહ્યા. આ તો બધું બોલવાનું હોય ખાલી. મનવે તો લડ્ડુ ફૂટે ફટાફટ ફટ. પુષ્પારાજ અમારે તો 27 28 ની આવી તોય અમે મનાવીએ છીએ. બધી ખાલી વાતો હોય. કોની? આવતી જતી હોય. એનિવર્સરી તો બધા બનાવતા જ હોય, અને ફર્સ્ટ કેટલી બધી એક્સાઇટેડ વાળી હોય ફર્સ્ટ તો. હે આજે પુષ્પામાં જેમ આપણે જોયું કે ઓલા એની સાવી માટે આખું શ્રીવલી માટે આખું સીએમ બદલી નાખ્યો. હવે જીજુને કહે કે તમે ખુશી દીદી માટે શું બદલશો? એવા કોઈ રિયલ લાઈફમાં હોય ના હોય. કે એની વાઈફ આ તો માટે બધી બદલી દે? પિક્ચરોની વાતો. આ કે વિચારો શ્રીવલ્લી એને કીધું એ ફોટો જોઈએ છે. આજકાલના છોકરાઓને શીખવું જોઈએ પુષ્પા 2 મૂવી જોવાથી. ના શીખવું જોઈએ. ના શીખવું જોઈએ. આજકાલના છોકરીઓને બી શીખવું જોઈએ શ્રીવલ્લી જેમ રહેતા. યા બોલો હવે સાચી વાત હે, બોલો. તમે શ્રીવલ્લી બનો તો જીજુ અમારા પુષ્પા બની જશે. પહેલા તું બનાવ પછી. પહેલા તમે શ્રીવલ્લી બનો ને પછી પુષ્પા ચલો બને. બે હાફ શરૂઆત કરો. ચાલ જીજુ આ ને લઈને ગઈ. પેલા જીજુ કો પુષ્પા 2 મૂવી જોઈ આવે. જોઈ આયા. જોઈએ? જોઈ આયા. કહેતા નતા કે હું બકવાસ મૂવી એમ. અરે એ તો બીજાના રિવ્યુ જીજુએ સાંભળ્યા હતા એટલે. તો ઈ એમ કે ગાઈસ બહુ ફાઇન મૂવી છે, મજા આવે છે. તો તું પછી એના વગર જોઈ આવી છે. તને આજે ના આવવું જોઈએ અમારી જોડે. કાલે તારે બે જોડે. કાલ ફરીથી કાલ તમે જાઓ તો અમને લઈ જજો, અમે આવશું પાછા. હું તો ના હાલું. મને તો આવી બધી મૂવી ઓછી ગમે. મને આમ અમે સસ્પેન્સ હાલશું. વાળી movie. મને ગમે બધી, મને તો બધી મૂવી ગમે. હું હાલીશ હો. ઓલું શું હબાબમાં કઢી શું કહેવાય? કબાબ મેં હડ્ડી બનને ચાહીએ. તું એને એમ કોરી કે અમે આ હું હાલીશ હોય એનું જ હજી કઈ ઠકાણા નથી, અત્તા પત્તા નથી, તો તારું ક્યાંથી હોય? પુષ્પરાજ જંડ હનુમાન મંદિરે જવું છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. યશુ પટેલ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આ કાલનો જ બ્લોગ કન્ટિન્યુ છે. બસ તો સવાર પડી ગઈ છે, નાઇટ એન્ડ ફ્રેશ થઈ ગઈ છું. એન્ડ યસ, આજે 14 ડિસેમ્બર છે. તો આજના મારા અને મારા દીદી અને જીજુની મેરેજ એનિવર્સરી છે. સો બંનેને વિશ યુ વેરી 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 હેપી મેરેજ એનિવર્સરી. અને જેની એનિવર્સરી છે નાના ધોયા વગર ફરે છે. કંઈ નહીં, ચલો પછી મળીએ. આમ જો પહેલું હસને એક મિનિટ સી બકરી બની. સી બકરી બની. જો ને ચીઝ કર્યો તમને ફોટા પાડી આપણે બે હાલે. પહેલે ને લાસ્ટ છે બોલું પેલું ટાઇલ રૂમ ની ચીઝ ટ્રાય ખબર જ પડી મળતો નથી. જોઈ લેવું ના હે લટકે કેમ લેવાનો વારો આવે ત્યારે ના મળે. મમ્મી કયું લીધું?
હા એ જોઈ રહ્યા હજી કલર હતો મેં તો લીધું આ આવજો હાય દીદી જીજુ હેપી મેરેજ એનિવર્સરી બોથ ઓફ યુ આવજો આજે અમે આવ્યા છે ફરીથી પુષ્પા 2 મૂવી જોવા અગેન બહુ મસ્ત લાગે છે જોવા હા એનિવર્સરી પાર્ટી હે જીજુ જીજુ પાર્ટી આપવા આવ્યા સ્પેશિયલ મેં તો આપકો તો બી પકડી પકડી લઈ ગયા સારું ઘરે જવું નહીં તો ચાલુ ના કરવું તો અચ્છા નહીં કરે તો આટલી બધી ઓડિયન્સ વેટ કરે નહીં વેટ ના કરે વેટ કરે બીજા અમારા જીજુની ને થોડી કરું For a faster checkout, terms and conditions apply. કરો જીજુ કેવું લાગ્યું મૂવી મેં તો સેકન્ડ ટાઈમ જોયું મસ્ત એક નંબર મૂવી 10માંથી 10 હા હેલો ગાઈસ અમે લોકો મૂવીને જોઈને આવી ગયા છે ઘરે જમી કરીને બહુ જ મજા આવી તો હવે બસ અમે લોકો સૂઈ જઈશું થોડી વાર વાતો કરશું પછી સૂઈ જઈશું તો ચલો હું આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું તો યસ અમે આ મૂવી 2 વાર જોઈ આજે બી જોઈ અને શું કહે સેટરડેના બી જોઈ અમે લોકોએ સો યસ ગાઈસ તો યા ના સોરી ફ્રાઈડેના બી જોયા ને આજે સેટરડેના બી જોઈ સોરી તો યસ બસ હવે આ બ્લોગનો એન્ડ કરું છું ગમ્યું હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એન્ડ બહુ બધો પ્રેમ આપતા રહેજો થેન્ક યુ એવરીવન જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ ફરીથી નવા બ્લોગ આવજો